નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. મિત્રો, 60 વર્ષથી 90 લાખ પેન્શન માટે સરકારી કરી તોફાની જાહેરાત. 100 કામ પડતા મૂકીને વિડીયો અવશ્ય જોઈ લેજો. ખૂબ જ સરસ સમાચાર લઈને આવ્યો છું મિત્રો આ વિડીયોમાં. વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. ડીઆર, એચઆરએ અન્યથા કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે. તો આપણી આ ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. 60 વર્ષથી 90 લાખ પેન્શનો માટે સરકારે કરી તોફાની જાહેરાત. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. એરિયસ કેન્દ્ર સરકાર તાજેતરમાં 1 કરોડથી વધુ સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો 53% કર્યો છે. દરમિયાન તાજેતર અપડેટ મુજબ તમને જણાવી દઈએ કે નવા વર્ષમાં અવસર પર કર્મચારીને વધુ એક મોટી ભેટ મળી શકે છે, જેના કારણે કર્મચારીના ખાતામાં પૈસા આવશે. નવા વર્ષની શરૂઆત થવાનો મિત્રો લગભગ 1 મહિનો બાકી છે. આ દરમિયાન સરકાર બાકીના મુદ્દે મોટી જાહેરાત કરી શકે છે. કોવિડ-19 રોગચાળા કારણે અટકી ગયેલા 18 મહિનાનું પણ અંગે ફરી ચર્ચા વધી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કર્મચારીનો નવા વર્ષ પહેલાં એરિયસ મળી શકે છે. કર્મચારીના સંગઠન માનવું છે કે સરકાર વર્ષમાં સુધી આ મુદ્દે મહત્વનો નિર્ણય લઈ શકે છે. જોકે હજુ સુધી આ અંગે કોઈ સત્તા પુષ્ટિ થઈ નથી. આ વર્ષ દિવાળી કેન્દ્ર સરકાર સરકારી કર્મચારી મોંઘવારી ભથ્થા 3% વધારો કર્યો છે. આ નિર્ણયથી 50 લાખથી વધુ કર્મચારીઓ અને 68 લાખથી પેન્શનનો ફાયદો થશે. હવે મોંઘવારી ભથ્થામાં 53% દર પહોંચી ગયો છે, જે કર્મચારી માટે મહત્વપૂર્ણ નાણાકીય સહાય છે. 2025-26માં ફેબ્રુઆરીમાં રજૂ થનાર બજેટ પહેલાં કેન્દ્ર સરકાર દર 10 વર્ષ સરકારી કર્મચારીઓને પગારનો સુધાર કરવા માટે 8મો પગાર પંચની ચર્ચા તેજ થઈ ગઈ છે. 7મો પગાર પંચની રચના ફેબ્રુઆરી 2014માં કરવામાં આવી હતી, પરંતુ તેની ભલામણ જાન્યુઆરી 2016માં લાગુ કરવામાં આવી હતી, જે ખાતે ડિસેમ્બર 2025થી રોજ સમાપ્ત થશે અને તેને આગામી પગાર પંચ માંગ વધવા લાગી છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર 2025-26 બજેટમાં 8મો પગાર પંચની રચના કરી શકે છે, મોટો નિર્ણય લઈ શકે છે. 8મો પગાર પંચ ભલામણ લાગુ કરવામાં આવે તે લઘુત્તમ પેન્શન 34,000 અને પેન્શન 17,000 સુધી પહોંચી શકે છે. જોકે આ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. તમે જણાવી દઈએ કે નવા પગાર પંચ રચના સરકારી કર્મચારી પગાર અને પેન્શન વિવિધ આર્થિક માપદંડનું ખાસ કરીને મોંઘવારી ભથ્થા અનુસાર સુધાર કરવામાં આવશે. 8મો પગાર પંચ લાગુ થશે તો ફિટમેન્ટ ફેક્ટર વધશે. જો મીડિયા રિપોર્ટ્સ અનુસાર માનીએ તો 8મો પગાર પંચ વર્ષ 2026માં લાગુ કરવામાં આવે ને તો ફિટમેન્ટ ફેક્ટર ફેરફાર થઈ શકે છે. ફિટમેન્ટ ફેક્ટર 2.57થી વધીને 2.86% થઈ શકે છે, જેના કારણે ન્યૂનતમ પગાર 186% વધારો થશે. હાલમાં 7મો પગાર પંચ હેઠળ કેન્દ્રીય કર્મચારીની ફિટમેન્ટ ફેક્ટર 2.57% છે. મૂળ પગાર 18,000 રૂપિયા છે એવું માનવામાં આવે છે કે 8મો પગાર પંચ મોદી સરકાર ફિટમેન્ટ ફેક્ટર 2.57થી વધીને 2.86% કરી શકે છે. આ સાથે સરકારી કર્મચારી લઘુત્તમ પગાર 186% વધીને 51,880 રૂપિયા થશે. પેન્શનમાં પણ વધારો થવાની આશા છે. 186%, જે હાલનું પેન્શન 9,000 વધીને 25,740 રૂપિયા થશે, જો સત્તાવાર પુષ્ટિ હજુ બાકી છે. આ પહેલાં કેન્દ્ર સરકાર છેલ્લી વખત 2016માં ફિટમેન્ટ ફેક્ટર વધારો કર્યો હતો અને તે જ વર્ષે 7મો પગાર પંચ લાગુ કરવામાં આવ્યું હતું, જેનાથી લગભગ 48.62 લાખ કર્મચારીને અને 67.25 લાખ પેન્શનને ફાયદો થયો હતો. ફિટમેન્ટ ફેક્ટર વધારો કરવાની માંગ શા માટે? ફિટમેન્ટ ફેક્ટર ગુણાંક છે જેના આધારે પગાર પેન્શન સુધાર કરવામાં આવ્યું છે. આ પરિબળ કારણે કેન્દ્રીય કર્મચારીનો પગાર અઢી ગણાથી વધુ વધી શકે છે. ફિટમેન્ટ ફેક્ટરના આધારે જૂના બેઝિક પેમેન્ટથી ફિટમેન્ટ ફેક્ટર ગણતરી કરવામાં આવે છે. તે છેલ્લા પગાર પંચના અહેવાલે એક મહત્વપૂર્ણ ભલામણ છે, તેના આધારે પગાર વધારો નક્કી કરવામાં આવશે. જો 7મો પગાર પંચ હેઠળ કેન્દ્રીય કર્મચારી મૂળ પગાર 20,000 રૂપિયા છે તો 20,000 ગુણ્યા 2.57 51,400 રૂપિયા છે. અને જો 8મો પગાર પંચ લાગુ કરવામાં આવે તો 2.80 કરવામાં આવે તો પગાર પણ 20,000 ગુણ્યા 2.80 27,200 રૂપિયા થઈ શકે છે. તો મિત્રો, આ તે માહિતી.